નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક બે વિદ્યાર્થીનો ફોન આવ્યો જે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે, બાયો ચડાઈ રહ્યા છે. જીપીએસસી ના અંડરમાં જે ભરતી છે એની વાત છે. અગાઉ તો આપણે ઘણું બધું લડ્યા, ઘણું બધું કહ્યું, પણ ઠીક છે. હવે એક ડફોડિયા ગેંગ ફરી નવો તૂત લઈને આવે છે. જે રીતે યુનિવર્સિટી અને ગ્રાન્ટીનેટ કોલેજોમાં તો તમે જોવો જ છો, ભરતીમાં 2018 યુજીસીના નિયમના આધારે પોતાના મળતિયાઓ લાયકાત વગરના બોગસિયાઓને લેવાનું કાવતરું ચાલે છે, લે છે પણ ખરા. અને રાષ્ટ્રીય સ્વયં સેવકના નામની સંસ્થાઓ રાષ્ટ્રની વાત કરતા હોય પણ એમના કેટલાય બોગસિયાઓ મળતિયાઓ લાયકાત વગરના લોકોને યુનિવર્સિટી અને ગ્રાન્ટીનેટ કોલેજોમાં ઘાલ્યા છે. નામ રાષ્ટ્રનું ને કામ રાષ્ટ્રના ઘોર ખોદવાનું. પણ હવે જે રીતે મને વિદ્યાર્થીઓ ફોન કરીને માહિતી આપી છે કે જીપીએસસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં 2018 યુજીસીનો નિયમ લાગુ કરવાના છે. એટલે ઇન્ટરવ્યુ વેટેજ 50 હતું અને 100 થવા જઈ રહ્યું છે. બીજા રાજ્યોમાં 13 અને 12% છે, પણ હંમેશા આપણે જોઈએ છે કે લેબોરેટરી તરીકે ગુજરાતનો ઉપયોગ કરવાનો, ગુજરાતની અંદર સરસ પ્રેક્ટિકલ કરવાનો, પ્રેક્ટિકલમાં સક્સેસ જાય એટલે ભારતમાં લાગુ કરવા. પણ હું આ તમામ જે તમારી ઘોર ખોદાઈ રહી છે તમારા ભવિષ્યમાં, એમાં સરકાર યા પછી આ બધા પોઠિયાઓનો ભાગ ઓછો કાઢું છું. કારણ કે તમે જ ભણેલા ગણેલા કહેવાતા લોકો જ ડરપોક છો, માનસિક ગુલામ છો અને માનસિક વિકલાંગ પણ છો. અને જેના કારણે તમારી સામે આ નિયમો લાગુ થાય છે અને તમે દબાયા કરો. કેમ તમારામાં લડવાની તાકાત નથી? અને હું આ કટ્ટરવાદી, નફરતવાદી માનસિકતાવાળી સરકારો અને એમના જેવી તમે સલાહ નહીં આપું. લડો, તમારી જો દિમાગ છે, ભણેલા ગણેલા છે, એ તમારો હક છીનવે છે, તમે એમની સત્તા છીનવો. આવો બહાર નીકળો. ભગતસિંહ બીજાના ઘરે સારા ના લાગે ક્યારે જાતે પણ બનવું પડે. અને પિક્ચરમાં 3 કલાકના પિક્ચરમાં હીરો અને એના સીન જોઈને હીરો ના બનશો. જીવનમાં તમારા પોતાના અધિકાર અને હક માટે હીરો બનવું પડે. તો આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતીમાં જીપીએસસી અત્યારે 2018 યુજીસીનો નિયમ લાગુ કરી અને તમારા ભવિષ્યના આર પાર આ કાયદાના કોયડાની ગોળી ઉતારવા જઈ રહી છે. કેમ? 100% ઇન્ટરવ્યુ કરશે તો ફર્સ્ટ ક્લાસ એમની વિચારધારાવાળા બોગસિયાઓ લાયકાત વગરના લોકોની ભરતી કરશે અને તમે ઠન 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 ગોપાલ. તો ઠન ઠન ગોપાલ ના થવું હોય ને તમે તમારી મહેનત અને તમારી લાયકાત સાબિત કરવા માંગતા હોવ તો તમારે આને રોકવું પડશે. રોકવા માટે લડવા બહાર આવવું પડશે. વિનંતી કરું છું, જો લડવા માંગતા હોવ તો તમે જીપીએસસીના આસિસ્ટન્ટ પ્રોફેસરના ગ્રુપ બનાવો, ભેગા થાવ, આવો સાથે મળીએ, એક લડાઈની નવી રચના બનાવીએ. ને એવી રચના બનાવીએ કે સરકાર સત્તાના જોરે જો આપણા ભવિષ્યને ટાર્ગેટ કરતી હોય તો આપણે એક એવી વિશાળ એવી ક્રાંતિ ઊભી કરીએ કે એની સત્તા જાય ને આપણું ભવિષ્ય બચી જાય. આવો સાથે મળીને લડીએ. ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય.